આપણે ઉંદર 7 પૂંછડીઓ આપણી વાર્તા કરશું, બરોબર? હા, બહુ ગમે બધાને. ચાલો, એક હતો ઉંદર, બરાબર ને? ઉંદર જોયો ને બધાય? હા, તેને 7 પૂંછડીઓ હતી. કેટલી હતી? એ નિશાળે ભણવા ગયો. છોકરાઓ એને ખીજવવા લાગ્યા, ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ. ઉંદર તો બિચારો રડવા જેવો થઈ ગયો. એ તો રડતો ઘેર ગયો. એને આમ રડતો જોઈ માં કહે, શું થયું? રડે છે શા માટે? માં નિશાળમાં બધા છોકરાઓ મને ઉંદર 7 પૂંછડીઓ એમ કહીને ખીજવે છે. માં કહે, એમાં શું થઈ ગયું? ના માં, હું નિશાળે નહીં જાઉં કે. માં કહે, તો જા વાલિયા વાણંદ પાસે વાલિયાને કહેજે એટલે તારી એક પૂંછડી કાપી નાખશે. ઉંદર તો ગયો વાલિયા વાણંદ પાસે ને એને કહીને એને જઈને કહે કે મારી એક પૂંછડી કાપી નાખો. વાલિયાએ તે અસ્ત્રોથી ઉંદરની પૂંછડી કાપી નાખી. એક પૂંછડી કપાઈ ગઈ એટલે ઉંદરને થયું કે હવે મને કોઈ ઉંદર 7 પૂંછડી એમ કહીને નહીં ખીજવે. એટલે એ ફરીથી નિશાળે ગયો. છોકરાઓએ 6 પૂંછડીઓ જોઈને તો ફરી ખીજવવા લાગ્યા, ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ. બરાબર? એને રડતો આવતો જોઈને માં કહે, વળી પાછું શું થયું? માં, બધા મને ઉંદર 6 પૂંછડીઓ એમ કહીને ખીજવે છે. માં કહે, તો જા ફરીથી વાલિયા વાણંદ પાસે જઈને કે બીજી પૂંછડી કપાવી નાખ. ઉંદર તો ફરીથી વાણંદ પાસે ગયો અને કહે, મારી એક બીજી પૂંછડી કાપી નાખો. વાણંદે તો એ અસ્ત્રોથી એક પૂંછડી કાપી નાખી. ઉંદર ખુશ થઈ ગયો, પાછો નિશાળે ગયો. એને જોઈ છોકરાઓ વળી ખીજવવા લાગ્યા, ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ. બરાબર? ફરીથી રડતો ઘેર ગયો. માં કહે, હવે એમાં રડે છે શું? ચા 5મી પૂંછડી કપાવી નાખ. વાણંદ પાસે 5મી પૂંછડી કપાવી અને નિશાળે ગયો. છોકરાઓ વળી ખીજવવા લાગ્યા, ઉંદર 4 પૂંછડીઓ, ઉંદર 4 પૂંછડીઓ. બરાબર? આ સાંભળી ત્યાંથી તે પૂરપાટ નાસી ગયો. વળી પાછો રડતો ઘેર ગયો. માં કહે, જા ફરીથી વાણંદ પાસે એક વધારે પૂંછડી કપાવી નાખ. એને વાણંદ પાસે વળી પૂંછડી કપાવી નાખી ને વળી ખીજવવા લાગ્યા. હું ખીજવવા લાગ્યા? ઉંદર 3 પૂંછડીઓ, ઉંદર 3 પૂંછડીઓ, 3 પૂંછડીઓ. બરાબર? એને થયું બધી જ પૂંછડી કપાવી નાખું. બહુ જ ખીજાઈ ગયો. એ કે હવે મને કોઈ ખીજવશે જ નહીં. એટલે બધી પૂંછડી કપાવી નિશાળે ગયો. પણ છોકરાઓ તો ખીજવવા માંડ્યા, ઉંદર બાંડો, ઉંદર બાંડો, ઉંદર બાંડ. કેમ કે એકાઈ પૂંછડી નહોતી રહી. બરાબર? એ તો ધ્રુસકે રોવા લાગ્યો. અને માં કહે, છોકરાઓએ તો ખીજવે કે એમ ખીજાય નહીં કે નકામી પૂંછડી કપાવી નાખી કે કોઈના ખીજાવાથી આપણે ખીજવાવું નહીં, કોઈના ગભરાવાથી આપણે ગભરાવું નહીં, જેવા હોઈએ તેવા રહેવામાં શરમાવું નહીં, જેવા હોઈએ તેવા દેખાવામાં જરા પણ શરમ ના રાખવી. વાર્તા